અ, હમણાં 2 દિવસ પહેલા જ આપણે એક મોટો શું કહેવાય તહેવાર સેલિબ્રેટ કર્યો, બધાને ખબર હશે. મહાવીર જયંતિ, ખ્યાલ છે ને બધા આપણે અખાત્રીજ. હા, ખાત્રીજ, અક્ષય તૃતીયા, હજી 2 દિવસ પહેલા જ. આજે પાંચમ છે અને 2 દિવસ પહેલા જ આપણે અક્ષય તૃતીયા કે અખાત્રીજ કહીએ છીએ. એ આપણા જૈન લોકોનું તો બહુ મોટું કહેવાય કે જેનું આખું વર્ષ દરમિયાન તપ ચાલતું હોય એના પારણા કાલે હતા, એટલે તે દિવસે હતા. બરાબર, વર્ષી તપના પારણા આપણે કહીએ ને. જો વર્ષી તપ એટલે આખું વર્ષ તપ જેનું રહ્યું છે, અને આપણે એ શેના માનમાં કરીએ છીએ તમને બધાને ખ્યાલ તો હશે જ. ઋષભદેવ ભગવાનને કરેલું હતું, એને ફોલો કરી છે. ઋષભદેવ ભગવાનને એમના અંતરાય કર્મ ઉદયમાં આવ્યા, જેવી દીક્ષા લીધી ત્યારથી શરૂ થયું. અને પહેલે દિવસથી જ, એટલે કે ગોચરી પાણીએ જયારે વોરવા નીકળ્યા અને એમને કઈ મળ્યું જ નહીં, અને 1 દિવસ નહીં, 2 દિવસ નહીં, 3 દિવસ નહીં, 30 નહીં, 40 નહીં, 100 નહીં, 400 દિવસનું એમનું શું થઈ ગયું? ઉપવાસ, ચોવિયારા ઉપવાસ. આખું વર્ષ એમને કઈ જ મળ્યું નહીં. અને એ આપણને બધાને સ્ટોરી પણ ખબર છે કે ભાઈ એમણે એવો અંતરાય કર્મ બાંધ્યા હતા કે ઇન શોર્ટમાં તમને કહી દઉં છું બધાને કે ખેડૂત લોકોના ખેતરની અંદર કામ કરતા કરતા બળદ લોકો એ લોકોનું બધું ખાઈ જતા હતા. અને એ વખતે એવી પણ બુદ્ધિ નહોતી કોઈનામાં કે આ બધું આપણને નુકસાન થાય છે, આપણે મહેનત કરીએ છીએ તો બળદ પાછળથી ખાઈ લે છે. એટલે ભગવાનને પૂછવા આવ્યા હતા અને ભગવાને એમને એવી સલાહ આપી હતી કે ભાઈ એના મોઢા પર ઘૂસરી કે કપડું બાંધી દો અને પછી તમે કામ કરો. ફક્ત ભગવાન એક વસ્તુ કહેવાનું ભૂલી ગયા કે કામ પતી જાય પછી તમે એ ઘૂસરી છોડી દેજો અને એ બળદ લોકોને ખાવાનું આપે. પણ એ એટલું પણ દિમાગ એ વખતે નહોતું, અને એ લોકોને એમને હિસાબે એ લોકોને 12 કલાક સુધીનું જે અન્ન જળનો ત્યાગ થઈ ગયો, બળદો ભૂખ્યા રહ્યા, અને એ જે અંતરાય કર્મ ભગવાનનું બંધાઈ ગયું ભૂલથી પણ, તો એ એમને જેવું એમને દીક્ષા લીધી એવું ઉદયમાં આવ્યું. અને એને કારણે એમને પણ ગોચરી પાણીના લાભ મળ્યો નહીં, અને એમનું 400 દિવસનું પૂરેપૂરો શું કહેવાય ચોવિયારા ઉપવાસનો તપ થઈ ગયું. આપણે એટલી બધી કેપેસિટી નથી, એટલે આપણે એમને એમ કે ને એમની યાદની અંદર એમને જે કરેલા તપને અનુમોદના કરવાને માટે થઈને વર્ષી તપ એટલે કે 1 દિવસ ખાય, કોઈ આંબેલે કરે, કોઈ ઉપવાસ કરે, જે જેની અનુકૂળતા હોય એ પ્રમાણે કરે, અને 365 દિવસ સુધીનું આ વર્ષી તપની આપણે શરૂઆત થઈ. અને એટલે આ તપ જે આપણે કરીએ છીએ આપણા ઋષભદેવ ભગવાનના અનુસરણ કરવા માટેનું થઈને કરીએ છીએ. હવે આપણે માનીએ છીએ કે જૈન ધર્મ, આપણે અત્યારના મહાવીર ભગવાનના શાસનમાં રહીએ છીએ, બરાબર, પણ આપણે આ શાસનની શરૂઆત કરનાર કોણ હતું? તો કે ઋષભદેવ ભગવાન. સૌથી પહેલું આ કાળની અંદર જે ધર્મની શરૂઆત થઈ એ ધર્મની શરૂઆત કરનારા હતા તો કે ઋષભદેવ ભગવાન. એટલે કે તીર્થંકર, પહેલા તીર્થંકર ઋષભદેવ. એની પહેલા જુગલિયા કાળ હતો, ત્યારે કોઈ ધર્મ નો હોય, કર્મ નો હોય. ધર્મ શું છે એ જ કોઈને ખબર નહોતી, અને એને હિસાબે જ એમને આ અંતરાયો ઉભી થઈ ગઈ. હવે જયારે ઋષભદેવ ભગવાને ધર્મની સ્થાપના કરી તો આપણને બધાને વિચાર કે ધર્મની સ્થાપના કરી એટલે શું? મને કોઈ કહેશે? હું એકલી બોલું એને કહેતો તમને જે કઈ ખબર હોય થોડું પૂછો તો તમે તમારી કોઈ પણ નોલેજ શેર કરો ને તો મજા પણ આવશે આપણને. ધર્મની સ્થાપના કરી, આપણે એમ કહીએ કે ઋષભદેવ ભગવાને જૈન ધર્મની શરૂઆત કરી કે ધર્મની સ્થાપના કરી, પહેલા તીર્થંકર થયા, આ બધું આપણે સાંભળીએ છીએ. પણ કોઈ દિવસ એવો વિચાર્યો કે આ ધર્મની સ્થાપના થવી એટલે શું? ધર્મ એટલે શું? કારણ કે પહેલાના એની પહેલા જુગલિયા કાળ હતો, એટલે કોઈને કઈ ખબર જ નહોતી કે ધર્મ શું છે. પણ ધર્મની સ્થાપના કરી એટલે શું? તો કે ઋષભદેવ ભગવાનને કેવળ જ્ઞાન થયું. કેવળ જ્ઞાન થાય એટલે શું થાય કે ભાઈ પાસ્ટનું, પ્રેઝન્ટનું અને ફ્યુચરનું એ બધું જ જોઈ શકે છે. એમને પાસ્ટમાં પોતાના ભવો જોયા અને એમને જે ધર્મ આરાધના કરી હતી એ બધું એમના સ્મરણમાં આવ્યું, અને એ સ્મરણમાં આવવાથી એટલે કે જ્ઞાન થવાથી એમને અહીં ભરત ક્ષેત્રની અંદર એ ધર્મની શરૂઆત કરી. અને એમની જેવું કેવળ જ્ઞાન થાય ને એટલે દેવ લોકો સમોસળની રચના કરે. સમોસળની રચના કરે એની અંદર જે પણ મનુષ્યો આવ્યા હોય, દેવી દેવતાઓ આવે, મનુષ્ય આવે, તિર્યંશ આવે, બધા જ સમોસળની અંદર હોય. એમાંથી જે મનુષ્ય ભાવમાં હોય ને એ લોકો જ ભગવાનની વાણી સાંભળી, ભગવાનની સમજણ જે આપે એ પ્રમાણે છે ને ભગવાન જેવું કે ને એવું કરવા તૈયાર થઈ જાય
કે જે ભગવાને કીધું છે. તો એ ભગવાન ત્યારે 5 મહાવ્રત બતાડે. પહેલા શું બતાડે? 5 મહાવ્રત. તો પહેલું કયું? તો કે અહિંસા. સૌથી પહેલો ધર્મ અહિંસા છે. પહેલું અહિંસા, બીજું સત્ય બોલવું, સાચું જ બોલવું, ત્રીજું છે અચોરી, એટલે કે કોઈની આજ્ઞા વિના કોઈની વસ્તુ લેવી નહીં, એટલે કે ચોરી છે કે પૂછ્યા વિના કોઈ વસ્તુ લેવી નહીં. ચોથું છે સંયમ, એટલે કે બ્રહ્મચર્ય વ્રત, અને પાંચમું છે અપરિગ્રહ, એટલે કોઈ પણ વસ્તુનો પરિગ્રહ કરવો નહીં, કોઈ પણ વસ્તુનો, કઈ પણ વસ્તુનો પરિગ્રહ કરવો નહીં. આ જે 5 સમજાવે ને, અને જેને એમ લાગે કે હું આ 5 વ્રત સ્વીકારી શકીશ, ભગવાન જેમ કે છે હું કરીશ, અને એમને ભગવાનની ઉપર ટ્રસ્ટ થાય ને, એટલે એ લોકો ઉભા થઈ ભગવાન પાસે હાલે 5 વ્રત અંગીકાર કરવા છે, અને ભગવાન એમને દીક્ષા આપીને આ 5 વ્રતનો સંકલ્પ કરાવે. અને એ જો જેન્ટ્સ હોય ને તો એ સાધુ કહેવાય, અને જો લેડીઝ હોય તો સાધ્વી કહેવાય. આ રીતે ધર્મની શરૂઆત થઈ. પણ એ બધાને ખ્યાલ આવે છે ને કે ધર્મની શરૂઆત ઋષભદેવ ભગવાને કરી આપણે કહીએ છીએ, પણ હકીકતમાં કેવળ જ્ઞાન થયું એ દિવસે સંવત્સરની રચના થાય, અને એમાં જે પહેલા 5 વ્રત જે અંગીકાર કરે, 5 મહાવ્રત, એટલે કે એમાં જરા પણ છૂટછાટ ન હોય, ભગવાને જે કીધું ને એ જ પ્રમાણે બધું જ કરવાનું, એને પંચમહાવ્રત કહેવાય. એની જે ગ્રહણ કરે ને એ સાધુ કહેવાય, અને જે લેડીઝ ગ્રહણ કરે એને સાધ્વી કહેવાય. તો આ થઈ સાધુ સાધ્વીની સ્થાપના, ધર્મની સ્થાપના. હવે તમારા મારા જેવા હોય કે જે ભગવાને કીધું એ સમજીએ છીએ કે સાચું છે, સારું છે, અને કરવા જેવું જ છે, પણ કેપેસિટી નથી, કે મારી એવી કોઈ લાયકાત નથી, કે હજી મારામાં એવો મને પોતાને કોન્ફિડન્સ નથી કે હું એવું કરી શકીશ. તો એ લોકો માટે પણ ભગવાને બીજો રસ્તો બતાડ્યો કે બધાથી સંસાર છોડી નથી શકતા, કે બધા ભગવાન સાથે રહી નથી શકતા. તો તમે સંસારમાં છો, તો સંસાર માટે એ લોકોએ 12 વ્રત ભગવાને બતાડ્યા. કેટલા? 12 વ્રત, જે આપણે પ્રતિક્રમણમાં બોલીએ છીએ. પેલા 5 મહાવ્રત તો તમને ખબર છે, એ જ છે, સેમ છે, પણ આમાં આપણે શું કરીએ છીએ? છૂટ લઈએ છીએ. કે પેલું છે અહિંસાનું. તો આપણે છકાઈ જીવની રક્ષાનું વ્રત નથી લઈ શકતા, કારણ કે આપણે ઉઠતાની સાથે પેલા હિંસા, એટલે મીન્સ આપણે છકાઈ જીવની રક્ષા એટલી કરી જ નથી શકતા, કારણ કે ચૂલો સળગાવવો પડે, શાક સુધારવું પડે, ઝાડુ કાઢી, આ બધામાં આપણે એકેન્દ્ર જીવની હિંસા થાય જ નહીં. તો આપણે એનો આધાર રાખીને બને એટલા પંચેન્દ્રિય જીવ, તિર્યંચ જીવની હિંસા ન થાય એની જૈણા રાખીને આપણે કામ કરવાનું. એવી રીતના આપણે એટલી છૂટ રાખીએ, અને જેને 5 મહાવ્રત ધારણ કર્યા ને એમને કોઈ પણ જાતનું જૂઠ નહીં, એ કાચા પાણીને અડે પણ નહીં, કાચા પાણીને ટચ પણ ન કરે, કોઈ પણ જાતની અગ્નિકાયના જીવને ન અડે ક્યારે પણ. એટલે 6 કાયની સંપૂર્ણ અહિંસાનું વ્રત જે લે એ સાધુ, પણ જે આપણે છૂટ રાખીને આપણે લીધું એ આપણે શ્રાવક. તો એવી રીતના અહિંસા, સત્ય, પછી અદાતા. એટલે આપણે તો શું કરીએ? હાલતા ચાલતા બધી વસ્તુ લે કરતા હોય, તો આપણે પણ એમાં છૂટ રાખી કે નાની નાની મોટી વસ્તુમાં જો આપણે ન પૂછે તો ચોરી ન કહેવાય. આજે હું વાત કરતી હોઉં અને મારી બાજુમાં પેન પડી છે કોકની, મારા ફ્રેન્ડની કે કઈ, હવે હું પેન લઈને લખી લઉં કે ભાઈ ચલો આની પેન છે, પેનથી લખીને પાછી પેન મૂકી દીધી, પણ એ ચોરી ન કહેવાય. પણ જો સાધુ સાધ્વી હોય ને તો એ પેનને ટચ પણ ન કરે. એને જો પેન લખવા જોતી હોય ને તો એ જે પેનનો માલિક છે એને કમ્પલસરી પહેલા પૂછવું પડે કે હું તમારી પેન લઈને વાપરી શકું છું. એટલું એ લોકોમાં સ્ટ્રિક્ટ હોય, જ્યારે આપણામાં છૂટ હોય. તો એવી રીતના આપણે જે છૂટ રાખીને 5 મહાવ્રત લીધા, 5 વ્રત લીધા, આપણે મને મહાવ્રત નહીં કહ્યું, આપણા અણુવ્રત કહેવાય, કે નાના છે, કે આપણે એમને છૂટછાટ રાખી છે, એટલે 5 અણુવ્રત. તો એ જે 5 અણુવ્રત છે, અહિંસા, સત્ય, અચૌર્ય, સંયમ અને અપરિગ્રહ. કેમ કે આપણે પરિગ્રહ કરીએ છીએ ને તો આપણે અમુક વસ્તુની છૂટ રાખીએ કે ભાઈ મારા ઘરમાં હું છું તો મારે 2 ફ્લેટ લેવાના, કે મારે આટલી વર્ષ દરમિયાન આટલી કપડાં લેવાના, આટલા જોડી ચપ્પલ લેવાના, એવી આપણે મર્યાદા કરી લઈએ. પણ સાવ એ લોકોની જેવું આપણે છોડી શકતા નથી. એ 5 મહાવ્રત એ અણુવ્રત, આપણા અણુવ્રત છે, જે સાધુ સાધ્વી બન્યા એમણે મહાવ્રત લીધા. પછી આપણા માટે ભગવાને છે ને, કારણ કે આપણે સંસારમાં રહીએ છીએ, એમના જેટલું તો આપણે કરી નથી શકતા, એટલે પછી જે વ્રત બતાડ્યા એ 6, 7, 8, 9, 10, 11 ને 12. એ 6, 7 જે છે એ વ્રત છે એ અણુવ્રતમાં ગણાય છે. એ છઠ્ઠું વ્રત આપણે તમને અભિષેકભાઈએ સરસ રીતના સમજાવ્યું હતું. દિશાનું વ્રત, 7મું અપરિગ્રહનું વ્રત, અને 8મું અનર્થદંડનું વ્રત. તો એ 8મું અનર્થદંડનું વ્રત આજે આપણે શરૂઆત કરીએ. તો અનર્થદંડ એટલે શું? તો અનર્થદંડ એટલે વગર કારણે આપણા આત્મા જો દંડાય, એટલે કે આપણા આત્માને જે પનિશમેન્ટ મળે છે, દંડ એટલે પનિશમેન્ટ,
દંડ એટલે શું? આપણે જે અર્ધમાર્ગની ભાષામાં દંડ દેવો એટલે શું? એ પનિશમેન્ટ. આપણે કે ને મને આટલા પૈસાનો દંડ થયો છે, મારે આટલા પૈસા ભરવા પડશે. તો એ દંડ એટલે પનિશમેન્ટ. વગર કારણે જ્યારે આપણો આત્મા પનિશમેન્ટ ભોગવે છે તો એને અનર્થ દંડ ભગવાને કીધું છે. તો જે 8મા વ્રતથી છે, તો આજે આપણે 8મા વ્રતથી શરૂઆત કરીએ. તો 8મું વ્રત અનર્થ દંડ. તો અનર્થ દંડ આપણે કેવી રીતના ભોગવીએ છીએ ખબર છે? કે માનો કે હું તમને એક એક્ઝામ્પલ આપું કે રસોઈ કર્યું, આપણે તેલ પૂરી બનાવી, પછી આપણે તેલ ગરમ છે એટલે ગેસ બંધ કરી થોડી વાર માટે બહાર આવી ગયા અને મેં બેઠા, બધા વાતચીતો કર્યા. આપણે તેલ ખુલ્લું ખુલ્લું મૂકી દીધું, તેલ ઠરી પણ ગયું અને આપણે ઢાંકવાનું ભૂલી ગયા. એના ઉપર કોઈ મચ્છર માખી કંઈક આવી અને એમાં પડી ગઈ. હવે આપણું કોઈ ઇન્ટેન્શન નહોતું, પણ આપણી આળસ અને પ્રમાદને લીધે શું થયું? એક જીવે પોતાનો જીવ ગુમાવ્યો. તો એ થયું અનર્થ દંડ. આપણી જાગૃતિ ઓછી, આપણું ધ્યાન ઓછું, આપણે ભૂલી ગયા તેલ ઢાંકવાનું અને એ તેલ ખુલ્લું રહી ગયું. એને હિસાબે આપણે જ્યારે એની અંદર માખી મચ્છર કંઈક પડ્યું ને મરી ગયું બિચારું, તો એ જે થયું, એનો સ્વભાવ છે, એ ફરવાનું છે, એ ગમે ત્યાં બેસવાનું છે, એ એનો સ્વભાવ છે, એનું કઈ પ્રોબ્લેમ નથી. આપણે જો ઢાંકી દીધું હોય તો થાત, તો એ જીવ બચી જાત. તો એ જે વગર કારણે આપણા પ્રમાદ અને આળસના હિસાબે જે થાય છે, તો એને અનર્થ દંડ ભગવાને કીધો છે. આ એક એકદમ સિમ્પલ એક્ઝામ્પલ જે આપણી લાઈફમાં ઘણીવાર બને છે. આપણે ઘણીવાર શું કરીએ? શરબતના ગ્લાસ પીએ, પછી એમને મૂકી દઈએ. અત્યારે સૌથી સિમ્પલ કેક આવે, આપણે ત્યાં પાસ્તા પીઝા આવે, આપણે ત્યાં બહારથી, પછી આપણે શું કરીએ? એ ધોયા વિના એમને કચરા ડબ્બામાં નાખી દઈએ અને પછી એમને પડ્યું રહે. હવે એ જે વસ્તુ પડી રહે ને એમાં કાલ સવારે જેટલી કીડીઓ, જીવાતો, જીવ ઉત્પન્ન થયા, એનું કારણ કોણ બન્યું? તો કે આપણે બન્યા. તો આપણને ઘણી વાર આપણને એમ થાય કે વગર કારણે આપણે બીમારી કેમ આવે છે? હું તો કંઈ ખાતી નથી, પીતી નથી, તો મને આ વસ્તુ કેમ આવી? આ બીમારી કેમ આવી? જો એક જ વસ્તુ છે કે જ્યારે એકેન્દ્રિય જીવની આપણે અવહેલના કરીએ છીએ, જૈણા નથી રાખતા ને, તો આપણે અસાતા વેદનીય કર્મનો બંધ કરીએ છીએ, જે આપણા બોડીને લાગે છે. અસાતા વેદનીઓનો બંધ આપણે કરીએ છીએ. એટલે જ્યારે આવી બધી નાની નાની બાબતો છે કે ભાઈ શરબત પીધું છે, તો શરબતના ગ્લાસ થોડું પાણી નાખી કે પાણીથી ધોઈને મૂકો, તો તમે એનામાં પછી કીડી, મચ્છર, માખી કંઈ નહીં થાય. ખાલી એટલી આપણે જો જૈણા રાખીએ તો પણ અનંત જીવોની આપણે રક્ષા કરીએ છીએ, જૈણા કરીએ છીએ. એવી રીતના એનેથી પણ પહેલા ભગવાને તો શું કીધું કે આંતરધ્યાન રૌદ્ર ધ્યાન કરીએ. હવે આંતરધ્યાન એટલે શું? કે એકની એક વાત આપણે કન્ટિન્યુઅસ કર્યા કરીએ, એના ને એના વિચારો આપણે કર્યા કરીએ. તો ઘણીવાર આપણા મનમાં એમ જ થાય કે આ વિચાર ખસતો કેમ નથી? આપણા હાથમાં કઈ હોતું નથી એને બદલાવી શકવાનું, કે આપણે એને કઈ કરી શકવાના નથી હોતા, છતાં પણ એને એ જ વિચાર રમ્યા કરે, તેને આંતરધ્યાન કીધું. તો હવે માનો કે આપણું કોઈ સ્વજન ઓફ થઈ ગયું છે, આપણને ખબર છે, ઉંમરવાળા હતા, દિલ્હી વાડી મૂકીને ગયા છે, બધું સુખ હતું, છતાં પણ આપણે રાગ એટલો હોય ને એના માટે, તો આપણને એના જ વિચારો આવ્યા કરે. તો એ જે વિચારોમાં આપણે કર્મના બંધ કરીએ છીએ ને, એ અનર્થ દંડ છે. આપણે એના માટે રાખીએ. એમ તો જો સવારના પેપર, ન્યૂઝપેપરમાં વાંચીએ તો કેટલા બધા જણા નાના નાના ઓફ થઈ ગયા હોય છે, તો આપણને એના માટે કોઈ દિવસ વિચાર આવે છે? કોઈ દિવસ આપણે એમ વિચાર કે હા કેટલું ઠીક છે, એકાદ વાર આપણને કેઝ્યુઅલ થાય કે બહુ દુઃખ થયું કે આટલા બધા એક સાથે ગુજરી ગયા, કે કઈ ઓફ થઈ ગયું, કે એક્સિડન્ટ થઈ ગયો, કે આટલું નાનું વ્યક્તિ મરી ગયો. પણ જો આપણા સ્વજન મરે, સ્વજનનું કઈ થઈ જાય, તો આપણને કેટલું દુઃખ થાય છે. તો એ જે છે, આપણે જાણીએ છીએ કે શરીર મરે છે, આત્મા મરતો નથી, એને બીજે જન્મ લઈ લીધું છે, એનું આયુષ્ય આટલું જ હતું, બધું જ સમજીએ છીએ, છતાં પણ આપણે આપણા મનના વિચારો પર કંટ્રોલ નથી કરતા. આપણે બીજે ધ્યાન મેળવતા જ નથી કે ભાઈ ચલો ભાઈ એની પાછળ આપણે થોડી ધર્મદાન કરીએ, કાવસળ કરીએ, નૌકાર મંત્ર ગણીએ, તો આપણું પણ આંતરધ્યાન નહીં થાય અને એનો આત્માને પણ હંમેશા પરમ શાંતિ મળે. તો આ વાતો છે જે નાની નાની આપણી જિંદગીમાં છે ને, કારણ વગર આપણે રાગ વધારી કરીએ, એની પાછળ રૌદ્ર કરીએ, તો એ કર્મ જે ચોટાય છે ને, એ આપણા આત્મા સાથે ચોટાય છે. આજે એ આપણને જ ગમે ત્યારે એ ઉદયમાં આવે ને, ત્યારે આપણે અસાતા વેદનીય કર્મનો ભોગ બનવું પડે છે. એટલે હંમેશા યાદ રાખો કે એક તો આંતરધ્યાન રૌદ્ર ધ્યાન નહીં કરવું, આળસ પ્રમાદ નહીં કરવું, અને બીજું કોઈને કોઈ ખોટી સલાહ નહીં આપવાની. જરૂર વિના તો નહીં જ આપવાની, પણ એમ કે આપણે શું કરીએ કે ભાઈ હવે અત્યારના કલ્ચર પ્રમાણે વાત કરું ને, તો આપણે કહીએ છીએ કે ભાઈ બધા છોકરાઓ કાંદા બટેટા લસણ ખાતા હોય છે. ઓકે, અત્યારના જમાનામાં નોનવેજ નો ખાઈને પીવે નહીં ને, એ બહુ સારી વસ્તુ કહેવાય છે. કાંદા બટેટા લસણ છોડવા વાળું તો બહુ ઓછું વર્ગ થઈ ગયો છે. તો આપણે શું કરીએ છીએ? ઓકે, આપણે એને સંમતિ આપી, એને ખાધું એના કર્મ થાય છે, પણ આવી વાતચીત થશે ને ત્યારે એને સપોર્ટ કરીએ કે ભાઈ હા ના ના, એ તો તમારી વાત સાચી જ છે. અત્યારે છોકરા
આપણે ઉલટાને એને શું કરીએ છીએ, કર્મના બંધ બાંધીએ છીએ. આપણે ન લેવા દે. આપણે તો ખાતા નથી, આપણે તો છોડી દીધા છે, જેને જે કરવું એ તે કરે. પણ આટલું વાક્ય તમે બોલ, હા એ સારું છે, અત્યારે જમાનામાં કોઈ માનતું નથી તો ખાય તો શું છે, એમાં વાંધો નથી. આટલું પણ શબ્દ તમે બોલ્યા ને તો પણ તમે કર્મના અનર્થદંડના ભાગીદારી બની ગયા. એટલે કોઈ દિવસ આવી ગયા પાછા. મ્યુટ ઉપર છો, મ્યુટ. અનમ્યુટ કરો, રૂપાબેન અનમ્યુટ અનમ્યુટ કરો. કરજો. નેટ ને હિસાબે થોડું સોરી. હા, બધાને મિચ્છામી મિત્રો નો વરીઝ, સંભળાય છે હવે? થાય. હા, હા. સંભળાય છે. સંભળાય છે સંભળાય છે પણ હા સોરી. હા, બધાને મિચ્છામી દુક્કડમ. ના, કઈ વાંધો નહીં. આવી તો હા, તો એવી ત્યારે એવી વાતચીતો થતી હોય ને ત્યારે આપણે આપણી વિચારી લેવાનું કે મારે આમાં કઈ પાર્ટિસિપેટ નથી કરવું. જેને જે કરવું હોય તે કરે, મારે આમાં કઈ લાગે વળગે નહીં. એટલે જ્યાં આપણા આત્માને રોકવાનું હોય ને ત્યાં રોકી લેવાનું. એને આપણે અનર્થ દંડથી બચી જઈએ છીએ. એટલે ભગવાને આઠમું વ્રત અનર્થ દંડનું કીધું. હવે 9, 10, 11 ને 12 આ બધા વ્રત છે ને, આ જે છે ને 6, 7 ને 8 એ આપણા છે ને ગુણ વ્રત છે. આપણા અંદરના જે બે ગુડ ક્વોલિટી હોય ને એને ડેવલપ કરવા માટેના છે. 6, 7 ને 8 પેલા 5 વ્રત તો આપણે અણુવ્રત કીધા. પછી 6, 7 ને 8 આને તમે જો ફોલો કરશો ને તો આપણામાં ગુડ ક્વોલિટી ધીરે ધીરે ઇન્ક્રીઝ થશે. અને એ ગુડ ક્વોલિટી ઇન્ક્રીઝ થશે ને ઓટોમેટિક આપણો સોલ છે ને એ પ્યોર થતો જશે. હવે આ 9, 10, 11 ને 12 એ 12 ને 4 વ્રત છે એ શિક્ષા વ્રત છે. હવે જેવી રીતે દંડ કીધું ને એમ પનિશમેન્ટ કીધું ને. અને શિક્ષા એટલે શું? તો શિક્ષા એટલે આપણને ટીચ કરે છે, લર્ન કરે છે, કઈ પ્રેક્ટિકલી વસ્તુ કરાવે છે. જેવી રીતના સ્કૂલની અંદર સાયન્સ સબ્જેક્ટ લીધો હોય અને પછી કેમેસ્ટ્રી હોય, ફિઝિક્સ હોય, તો એની અંદર શું કરે? એ લોકો પ્રેક્ટિકલી લેબોરેટરીમાં જાય, જે બુકમાં જે બધા સિદ્ધાંત આપ્યા હોય એને એ લોકો પ્રેક્ટિકલી કરે ને. તો એવી રીતના ભગવાને પણ આપણને આપણો આત્મા સોલ પ્યોર કરવા માટેના 4 વ્રત બતાડ્યા છે. એ 4 વ્રત દ્વારા આપણે આપણા આત્માને પ્યોર કરીએ છીએ. એટલે એની શિક્ષા મળે છે કે આપણે મોક્ષમાં જઈ શકીએ એના માટેના સ્ટેપ છે. તેમાં પહેલું વ્રત છે સામાયિક વ્રત, 9મું. આમ જોઈએ તો 9મું વ્રત છે અને આમ જોઈએ તો પહેલું શિક્ષા વ્રતમાં સામાયિક વ્રત છે. આપણે બધાને ખબર છે સામાયિક એટલે 2 ઘડીનો સંયમ, 2 ઘડીનું સાધુ જીવનની પ્રેક્ટિસ. સાધુ જીવન એટલે શું? સાથે કઈ લેવા દેવાનું વાળા જે છે એ સાધુ સંત. બરાબર? 2 ઘડી માટે આપણે જીવોની રક્ષા કરીએ છીએ. કોઈ કાચા પાણીને નથી ટચ કરતા, કોઈ જાતનો આહાર નહીં, કોઈ જાતનું પાણી નહીં, કોઈ પણ ઉપયોગ કરવા. જેમ સાધુઓનું સંયમી જીવન હોય છે, જેમાં સ્વાધ્યાય કરવાનો, જાપ કરવાની, માળા કરવાનો, એ જ બધું આપણે આમાં કરતા હોય છે. એટલે એ સંયમ જીવનની શરૂઆત કરતા પહેલા હંમેશા 2 ઘડીની, 4 ઘડીની, 6 ઘડીની ભગવાને કીધું તારાથી જેટલું થાય એટલા ઘડીની તું વધારે સામાયિક કર. સામાયિક એટલે સેમ્પલ ઓફ સંયમ જીવન, એ આપણે બધા જાણીએ છીએ. પછી 10મું જે વ્રત આવે છે એ 10મું દેશાવગાસી વ્રત છે. આપણે કહે 10મું વ્રત હોય ને તો પાઠશાળામાં પહેલા કરાવતા હતા, હવે તો ખબર નથી કરાવતા નથી. કે સાધુ જેવું જીવન જ જીવવાનું. બાળકોને આખો દિવસ કે આખી એક રાત, સવારથી સાંજ સુધી, આજે સવારથી કાલ સવાર સુધી સાધુ જીવન. એમાં એમ લોકોને ગોચરીએ જવાનું, સ્વાધ્યાય કરવાના, વંદના કરવાની, એ બધી જ ક્રિયાઓ શીખવાડે. ગોચરીએ પણ કેવી રીતના જવાય એ પણ એક શિક્ષણ લેવા જેવું હોય છે. કારણ કે આપણે જોઈએ છીએ કે સાધુ મહારાજો આપણે ત્યાં ભગવાન પધારતા હોય તો આપણે એમને કેવી રીતના વોરાવું, કેટલા પાત્રાની અંદર શું લેવું, એ બધાની સમજણ આ વ્રતમાં આપવામાં આવે. 10મું દેશાવગાસી વ્રત કહેવાય ને. અને એમાં બધી મર્યાદા કરવામાં આવે. તમારે તે દિવસ પૂરતી બધી જ, તે દિવસ પૂરતી બધું ત્યાગ કરવાનું જે હોય છે. કોઈની સાથે દૂરથી કઈ વસ્તુ મંગાવવાની નહીં, જરૂરિયાત હોય તો પણ નહીં મંગાવવાની. તો એ બધું જ આ 10મા વ્રતની ઓલામાં કરવામાં આવે છે. હવે તો જો કે બહુ કોઈ કરાવતું નથી, પણ પહેલા એવું હતું કે ભાઈ પાઠશાળામાં છોકરાઓને ટ્રેનિંગ આપવા માટે આ 10મું વ્રત કરાવતા હતા. એના પછી 11મું જે વ્રત આવે છે પોષદ વ્રત.
જો 10મું વ્રત ને પોષદ વ્રત બંને લગભગ સરખા જેવા જ લાગે, પણ પોષદ વ્રતમાં ઉપવાસ કરવાના હોય. તમારે આત્માને પોષવાનું છે. આત્માનો સ્વભાવ અનાહારક છે. આત્મા કોઈ દિવસ કંઈ ખાતો નથી. આત્માને તરસ નથી લાગતી, આત્માને ખાતો નથી, આત્મા કોઈ દિવસ કંઈ માંગતો નથી. જે જરૂરિયાત એ આપણા શરીરની છે. અને જ્યાં સુધી શરીર અને આત્મા ભેગા છે ને, ત્યાં સુધી આપણે એને જુદા પાડવું હોય ને, પેલા ઉપવાસ ભગવાને બતાડ્યું જ છે કે તપ વિના તમારું એ શરીરથી તમારું છૂટું થઈ શકે નહીં. જેવી રીતના સોનાની અંદર ગંદકી ભેગી થઈ ગઈ હોય ને, ખાણમાંથી જે સોનું લાવે, ગોળ લાવે, એની અંદર કેટલી બધી ગંદકી, માટી બધું હોય, તો એ છૂટું કેવી રીતના પાડે છે? તો એને તપવે છે. તપવીને તો માટીની બધું અલગ જગ્યાએ જાય, પાણી નાખેલું, અને સોનું અલગ જગ્યાએ જાય. એવી રીતના કરીને સોનું પ્યોર કરે છે. એટલે કોઈ પણ વસ્તુની શુદ્ધિ માટે એને તપવું પડે છે. તો એમ આપણા આત્માની શુદ્ધિ માટે પણ આપણે તપ કરવું પડે. અને એના માટે ભગવાને આપણે એમ માનીએ કે ચલો ભાઈ આપણાથી કઈ સાદું જીવન નથી થઈ શકતું, પણ મહિનામાં 2, 4, 6 પોશાક કરી શકીએ ને, કે ભાઈ 2, 4 દિવસ સુધી, એટલે કે એકાત્રે છે કે અઠવાડિયામાં એકવાર છે, તો ઔષધ શાળામાં સાદું જીવન જેવી રીતના રહેવાનું, ઉપવાસ કરવાનો, સાધુ લોકો જેમ નીચે સુવે છે એવી રીતના નીચે સુવાનું, અને સ્વાધ્યાય, ધ્યાન, મેડિટેશન, આ જ એમનો પાયો હોય. અને એમાં જ રમવાનું, કોઈની સાથે કોઈ જાતનો વ્યવહાર નહીં રાખવાનો. એને પોષદ વ્રત કહેવાય. એ પોષદ વ્રત ઉપવાસમાં પહેલાના શ્રાવકો તો છે ને પોતાની પોષદ શાળા રાખતા હતા. જેમ કે આનંદ શ્રાવક, કામદેવ શ્રાવક ને બધા જે શ્રાવક 10 શ્રાવકનું આખું જે અંતર્ગત સૂત્રો આવ્યું છે, એમાં ભગવાને કીધું છે કે અમુક ઉંમર થાય એટલે લોકો રિટાયર થઈ જાય, પોતાની બધી જ જવાબદારી, કરોડો કરોડો તમે વાંચો ને, તે એટલી બધી સંપત્તિવાન હતા આપણા શ્રાવકો, એ બધું જ એમના પુત્રને ને એમના જે આગળ જે હોય એને સોંપી ને પોતે ધર્મ આરાધનામાં પોતાનું જીવન વ્યતીત કરે. એટલે મહિનામાં 2, 4, 6 પોષદ શાળામાં જ, પોષદ શાળામાં જ રહેવાનું, ત્યાં જ ધ્યાનમાં બેસવાનું, ત્યાં જ સ્વાધ્યાય કરવાનો, એવી જ રીતના જે રીતના સાદું જીવન હોય એવી જ રીતના. અને એ થાય ત્યારે ધીરે ધીરે આપણો આત્મા વૈરાગ્ય, એટલે કે રાગ છૂટી જાય. તમે 4-5 દિવસ પણ દૂર જશો ને કોઈનાથી, તો તમને એને માટેનું જે લગાવ હશે એમાં ફરક પડી જાય, ઓછું થઈ જાય. ઘણાનો મોહ વધી જાય, ઘણાનો ઓછો થઈ જાય. પણ જો સમજ સાથે કરીએ ને તો વૈરાગ્ય આવી જાય. વૈરાગ્ય લાવવો, મૂળ પાયો શું છે? આત્માને જો મોક્ષમાં જવું હોય તો પહેલો પાયો એ છે કે વૈરાગ્ય આવવો જ જોઈએ, વિતરાગતા આવવી જોઈએ, રાગ અને મોહ ઓછો થવો જ જોઈએ. આ રાગ અને મોહ જશે ને તો પછી તમે ગમે ત્યાં હશો ને તો તમારો મોક્ષ થઈ જશે. પણ જ્યાં સુધી રાગ અને મોહ હશે ને, તો તમે ગમે તેટલા શું કે સંયમ પણ લીધા હશે, કે ગમે તેટલું ઓલું ધર્મ આરાધના કરતા હશો ને, પણ તોય તમારો એક પણ ફેરો ઓછો નહીં થાય. મોક્ષ માટે વૈરાગ્ય જરૂરી છે. અને વૈરાગ્ય માટે સામાયિક, આ 10મું વ્રત અને આ પોષદ વ્રત આપણે કરી શકીએ આપણી મેળે, આપણી જાતે. અને જે 12મું વ્રત બતાડ્યું છે એ છે અતિથિ સંવિદા વ્રત. એટલે શું? કે અતિથિ જેની આવવાની કોઈ તિથિ નક્કી નથી, એટલે કે ડેટ નક્કી નથી. આપણે કેમ કહીએ કે ભાઈ અમે આ ક્યાંક જવું હોય તો અત્યારના તો પહેલેથી નક્કી કરી કે ભાઈ અમે આવવાના છીએ, તમે ફોન કરીને જઈએ, કે નજીક ફોન કરીને, દૂર રહેતા તો તમે રિઝર્વેશન કરાવી, ટિકિટ બિકિટ બધું કહીને જઈએ છીએ. એટલે એ લોકો પ્રિપેર રહે છે. પણ પહેલાના જે સાધુ સાધ્વીઓ હતા ને, એ ગોચરી પાણી વોરવા જાય ત્યારે શું કરે? કોઈ નહીં, પોતાના પાત્રા લે, જે ટાઈમે કીધું છે ભગવાને એ ટાઈમે એ લોકો નીકળે, અને જે ઘર ખુલ્લું હોય એ ઘરે જઈને ઉભા રહે કે ધર્મ લાભ, અને એમને જે અનુકૂળતા હોય, એમને જે વસ્તુ બનાવી હોય પોતાના ખાવા માટે, વાપરવા માટે, એમાંથી એ જે થોડું ઘણું વોરાવે એને એ લોકો સ્વીકારી લે. તો એ જે વ્યવસ્થા હતી એને અતિથિ સંવિદા વ્યવસ્થા કહેવાય છે. અને એ ધર્મની શરૂઆત કહીએ ને તો આ અતિથિ સંવિદા વ્રતથી થાય. નૈસારના ભાવની અંદર સૌથી પહેલો ભાવ મહાવીર સ્વામી ભગવાનનો. નૈસાર સુતાર હતા, જૈન નહોતા, એ સુતાર હતા, લાકડા કાપતા હતા. લાકડા કાપવા માટે જંગલમાં ગયા હતા, પણ એક નિયમ રાખ્યો હતો એમને કે મારે કોઈને જમાડીને પછી જમવું. તો એ જે જમાડીને જમવાની ભાવના છે ને, એ જ અતિથિ સંવિદા વ્રત. એ 12મું વ્રત છે જે બીજા ઉપર ડિપેન્ડ છે. તમારું પુણ્યનો યોગ હોય તો તમારા ઘરે કોઈ આવે ને તમે એને તમારામાંથી ભાગ આપો, તો એ જે છે તમારા પુણ્યને આધારિત છે. અને એ જો પુણ્ય તમારું હોય તો એ પુણ્યનું પુણ્ય બાંધવાની ટ્રાય કરવાની હંમેશા, કારણ કે એ જ પુણ્ય તમને આગળ જતા મોક્ષ અપાવી શકે છે. નૈસારના ભાવમાં મહાવીર સ્વામીના આત્માએ ફક્ત એક જ નિયમ રાખ્યો હતો
કે મારે કોઈને ખવડાવી અને પછી ખાવું. સમય થઈ ગયો, લાકડા કાપતા કાપતા, જંગલમાં કોઈ હતું ને, જંગલમાં ક્યાંથી સાધુ સંતો આવે કે કોઈ માણસ દેખાય, છતાં પણ એમની ભાવના, દિલની ભાવના એટલી ચોખ્ખી, તો એ પોતે વેઇટ કરે છે અને દૂર ઝાડ ઉપર ચડીને, ટેકરા પર ચડીને જોવે છે. તો બે મુનિ રસ્તો ભૂલી ગયા હતા અને જંગલમાં ફરતા હતા. એ જાય છે એમની પાસે, એમને બોલાવે છે અને પોતે જે ભોજન બનાવે આવી વસ્તુ પોતાના માણસો માટે પોતાને એમાંથી એમને ભોરાવે છે. અને એ જે ભોરાવી એટલી ઉત્કૃષ્ટ ભાવનાથી ભોરાવ્યું એમને, અને એમને સંકિતની પ્રાપ્તિ કરી. એટલે એ સંકિતની પ્રાપ્તિ થાય ને પછી તમારા ભવો છે ને બહુ ઓછા રહે. બહુ તો 15 ભવ કે અર્ધ પૂતગલ પરાવર્તનમાં, ઘણાના તો 3 જ રહે, ઘણાના તો 15 રહે, કે એવી રીતના બહુ ઓછા ભવોની અંદર આપણને મોક્ષ મળી જાય. તો નૈસારના ભવમાં ભગવાન મહાવીરે કહ્યું હતું તેમને 27 ભવમાં એમને મોક્ષ મળી ગયો. એમનું લિમિટેડ આયુષ્ય થઈ જાય પછી. એવી જ રીતના સંગમ ગોવાળે, એ તો ગોવાળ હતો, નાનો છોકરો હતો, બાળક હતું, એને તે એના ફ્રેન્ડને ત્યાં સાધુ સંતો આવતા હતા અને એને જોયું હતું. તો એકવાર એની મા પાસે પોતે ખીર માટે આગ્રહ કરે છે. ગરીબ હતી છતાં પણ પોતાના છોકરાની ઈચ્છા પૂરી કરવા માટે એની માતા ખીર બનાવે છે અને પોતે કામ કરવા જાય છે. એને કે છે ખીર થાળીમાં રાખી છે, ઠંડી થાય પછી તું ખાઈ લેજે. ઓલો કે છે ઠીક છે. અને એને વિચાર છે કે મારા ફ્રેન્ડ ને ત્યાં સાધુ સંતો આવે છે તો કેવું બોલાવે છે, તો મને કોઈ મળે તો તે પોતાના ઝૂંપડાની બહાર આવે જોવે છે. અને એની ભાવના પણ એટલી સાચી કે માસ્કમરના તપસ્વી એવા સાધુ સંત એને બારણે આવે છે અને એ પોતાના ઘરે ઝૂંપડીમાં લઈ આવે છે અને કે છે કે સાધુ મહારાજ મારી પાસે ખીર છે લો. ઓલા થાળીની અંદર આમ લાઈન ડ્રો કરે છે કે અડધી તમારી ને અડધી મારી. પણ થાળી જયારે આમ બોરાવા જાય તો ખીર રહેતી હશે, બધી ખીર એના પાત્રમાં જતી રહે. જો એને ખીર ભાવતી હતી, એ ખીર પૂરી ચાખી નહોતી, એની માએ માંગીને એને બનાવીને આપી હતી, છતાં પણ એટલા ઉત્કૃષ્ટ ભાવથી એને એ ખીર વોરાવી અને આ જે 12મું વ્રત એને પાલન કર્યું અને એટલો ઉત્કૃષ્ટ ભાવથી કે એ બીજા જન્મની અંદર શાલીભદ્ર, કે જેને ત્યાં 99 પેટીઓ ઉતરતી હતી, જેમનું વાઈફાઈ બરાબર નથી. પાછું બધું પાછું વહી ગયું. આવી ગયા. થોડીક વાર આવ્યા. અનમ્યુટ કરો. મ્યુટ ઉપર છો રૂપાબેન. હા થયું, સંભળાય છે? હા સોરી. હા હવે સંભળાણું. હા મિચ્છામી દુક્કડમ બધાને. તો આ પુણ્યના બંધી પુણ્ય બંધનો અવસર હોય છે. એટલે બને ત્યાં સુધી, જ્યાં સુધી આપણી શક્ય હોય ત્યાં સુધી બીજાને હંમેશા, ભલે ભાવના તો ભાવી, આપણને મળે ન મળે એ કાર્ય કરવા માટે, પણ હંમેશા જમતી વખતે એક ભાવના ભાવવાની કે થાળીમાં તમે જે પણ પીરશો ને, પછી થોડીક થાળી ઊંચી કરીને એટલી ભગવાનને ભગવાન કે હે સિમંદર સ્વામી, હું એવી ભાવના ભાવું છું કે હું કોઈ સુપાત્ર સાધુ સાધુજીના યોગો મળે અને હું નિર્દોષ આહાર પુરાવું. આટલી પણ જો ભાવના ભાવશો, આપણો ધર્મ ભાવ પ્રધાન છે. ભાવે ભાવના ભાવીએ, ભાવે દીજે દાન, ભાવે ધર્મ આરાધીએ, ભાવે કેવળ જ્ઞાન. તો એવી ભાવના ભાવશો તો ધીરે 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 એટલું પુણ્ય ભેગું થઈ જશે કે એક દિવસ તમને સાચે સાચા એવા યોગો મળશે અને તમે પ્રેમથી ને એટલું ઉત્કૃષ્ટ ભાવથી તમે એ ઓરાવશો તો તમારું જબરજસ્ત પુણ્ય ભેગું થશે. તો આ જે 4 પાછળના વ્રત કીધા, એ 4 પાછળના વ્રત છે એ શિક્ષા વ્રત છે, જેમાં આપણે શિક્ષણ લઈએ છીએ, કંઈક શીખીએ છીએ, કંઈક ટ્રેનિંગ લઈએ છીએ. તો પહેલા જે 5 વ્રત છે એ અણુવ્રત, બીજા જે 3 વ્રત કીધા તે ગુણવ્રત છે, કે જે આપણામાં ગુડ ક્વોલિટી ખીલવાય છે, કે અપરિગ્રહથી, દિશાની મર્યાદા કરવાથી આપણા સ્વભાવમાં છે ને એક શાંતતા આવે. આપણે જે ખબર ને ઘણાને કેવું એક્સાઇટેડ બહુ રહેતા હોય, કઈ પણ વાત હોય ને તો એક્સાઇટેડ, તો જે એક્સાઇટેડમેન્ટ હોય ને એ થોડું ડાઉન થઈ જાય અને આપણે શાંત થઈ જઈએ. અને એ જે શાંત છે ને, જો શાંત પાણીમાં જ પ્રતિબિંબ પડે, જ્યાં શાંત છે, જ્યાં સ્થિરતા આવે છે ને, ત્યાં જ મોક્ષ આવે છે. અધરવાઇઝ ગમે તેટલું પાણી ડોળાયેલું હોય અને તમે એમાં જોવાની ટ્રાય કરશો તો તમારું પ્રતિબિંબ તમને પોતાને પણ નહીં દેખાય. તો આપણે જો આપણા આત્માને જોવો હોય, જાણવો હોય, મોક્ષમાં જવું હોય, તો પહેલા તો આપણે શાંત સ્થિર થવું પડે અને પછી જ આપણને એ માર્ગ પર આગળ ચાલવાની આવે. નહીં તો ગમે તેટલી આપણે ધર્મ ક્રિયા કરશું, ક્રિયા ઘણી કરશું, વ્રત ઉપવાસ કરશું, વર્તી તપોય કરશું, બધું કરશું, પણ મોક્ષ માર્ગ જરા પણ નજીક આપણી નજીક નહીં જઈએ.
કદાચ મનુષ્ય ભાવ પણ 2-3 ભાવ પછી ન જાય, આપણને મળે અને આપણે બીજી ગતિમાં જતા રહીએ તો આપણું જે અત્યારના આપણું જે ધ્યેય છે મોક્ષનું, એ બહુ દૂર થઈ જાય. એટલા માટે થઈને હંમેશા આ 3 ગુણ વ્રત એ ગુણો ગ્રહણ કરવાના. અને બીજા જે પાછળના જે 4 વ્રત કીધા તે શિક્ષા વ્રત છે કે જે આપણે આપણી જીવનમાં ઉતારવાના છે. રોજ બને ત્યાં સુધી 1 કે 2 સામાયિક કરવાનો, એવા નિયમો રાખવાના. એ નિયમો આપણે જ ભરવાના છે અને આપણે જ કરવાના છે. તો આ જે 12 વ્રત જેને અંગીકાર કર્યા ભગવાનના સમોસરણમાં, એને ભગવાને શ્રાવક અને શ્રાવિકા કીધા. જે જેન્સે 12 વ્રત અંગીકાર કર્યા કે જે ભગવાને કીધું, સમજાવ્યા, એટલે ભગવાને પહેલી જે દેશના આપીને દેશનાની અંદર આ રીતના ધર્મને એમને 12 વ્રતથી સમજાવ્યો. અને આ જે સમજણ છે 12 વ્રતની, એ જ ધર્મ છે, ધર્મનો પાયો છે, ધર્મનું મૂળ છે. તમે જો 5 વ્રત અંગીકાર કરો, મહાવ્રતો ગુરુદેવ સાથે સામે અને દીક્ષા ગ્રહણ કરો તે સાધુ સાધ્વી, અને 12 વ્રત અંગીકાર કરો, અને હવે તો એવું છે 12 વ્રતમાંથી કોઈ એકાદ પણ વ્રત અંગીકાર કરો ને તો પણ તમે શ્રાવક શ્રાવિકા તરીકે તમે જૈન ધર્મમાં સ્થાપિત થાઓ. તો જે 4 તીર્થની સ્થાપના કરી ઋષભદેવ ભગવાને, તો બધાને એમ થાય કે ધર્મ ત્યારે ઋષભદેવ ભગવાન શું કીધું હશે? ઋષભદેવ ભગવાને આ 12 વ્રત આવી રીતના, એટલે આપણે સિમ્પલ ભાષામાં કહેવાય છે, ભગવાનની ભાષા નથી કહેતી, આપણે આપણી સમજણની ભાષા છે, પણ આ રીતે 12 વ્રત કીધા. અને એ 12 વ્રતમાંથી જેને જેને જે વ્રત અંગીકાર કર્યા એ પ્રમાણે સાધુ સાધ્વી, શ્રાવક શ્રાવિકાની સ્થાપના થઈ. પછીના તીર્થંકરો પણ આ જ રીતના પહેલા આવી રીતના 5મા વ્રત અને 12 વ્રત સમજાવે અને આવી જ રીતના ધર્મની સ્થાપના કરે, અને એમાંથી તીર્થની સ્થાપના થાય અને ધર્મ આગળ ચાલે, એવી રીતના હોય છે. તો આ જે 12 વ્રત છે એ આપણા જીવનના મેઇન છે. અને એ 12 વ્રતનો સમાવેશ પ્રતિક્રમણમાં થાય. બીજું કઈ શીખીએ ન શીખીએ, સામાયિક શીખીએ કે ન શીખીએ, ભગવાનના 32 આગમ વાંચીએ કે ન વાંચી શકીએ આપણે, પણ જો એક જ આગમ 32મું આવશ્યક સૂત્ર એ જો શીખવું હોય તો એમાં 2 જ વસ્તુ છે. એક સામાયિક છે 8 પાઠની, અને બીજું પ્રતિક્રમણ છે. અને આ 2 વસ્તુ પણ જો આપણને આવડી જાય અને આપણે શીખી જઈએ અને આપણે આપણી રીતના કરીએ આપણા આત્મા માટે, તો ડેફિનેટલી આપણે મોક્ષની નજીક જઈ શકીએ છીએ. ભગવાને પણ આ જ કીધું છે, દરેકે પોતાની મહેનત, પોતાનો જ પુરુષાર્થથી મોક્ષમાં જઈ શકે છે. ભગવાન માર્ગ બતાડે છે, આપણો માર્ગ કયો છે એ આપણને ચીંધે છે. બાકી ભગવાને પોતે પણ કીધું કે હું કોઈને મોક્ષમાં લઈ જવા વાળો નથી. ગૌતમ સ્વામી જેવા ગૌતમ સ્વામી, જે ભગવાનની શું કહેવાય પળે પળ સાથે હતા, ક્ષણે ક્ષણ સાથે હતા, છતાં પણ ભગવાન જ્યારે મોક્ષમાં ગયા ત્યારે ગૌતમ સ્વામી એમની પાસે નહોતા. બરાબર. અને ગૌતમ સ્વામીને જ્યાં સુધી ભગવાનનો પણ રાગ હતો કે મારા મહાવીર, મારા મહાવીર, મારા મહાવીર, મારે કંઈ પણ પૂછ્યું તો મારા મહાવીર, ગૌતમ સ્વામી પાસેથી જેણે દીક્ષા લીધી ને એ બધા મોક્ષમાં ગયા. ગૌતમ સ્વામીને એટલી લબ્ધિ હતી કે એની પાસે જે દીક્ષા લે ને એનું કેવળ જ્ઞાન થાય ને થાય ને મોક્ષ થાય ને થાય જ, એવી ફિક્સ હતું. ભગવાન મહાવીર સ્વામી પાસે એવી લબ્ધિ નહોતી, છતાં પણ ગૌતમ સ્વામીને મોક્ષમાં જવું હતું, તેને એમને કેવળ જ્ઞાન નહોતું થયું જ્યાં સુધી મહાવીર સ્વામીનો રાગ હતો કે મારા મહાવીર હતા. અને જ્યારે મહાવીર સ્વામી નિર્વાણ પામ્યા 12 વાગે, અને 12 થી 4 કલાક, 4 વાગે સવારના પરોઢિયે, 4:30 વાગે, 4 વાગે, ગૌતમ સ્વામી એટલા જ કલાકની અંદર એ રાગ છૂટી ગયો. કેમ? પહેલા તો એમને બહુ રાગ આવ્યો કે ભગવાન મહાવીરે મને જ દૂર કરી દીધો, હું એમને પૂછી પૂછીને બધું કરતો તો મને ન રાખ્યો, મને ન કીધું કે મહાવીર પોતે નિર્વાણ પામવાના છે, આટલું દુઃખ કરું. પછી ધીરે ધીરે એમને સમજ થઈ. સેમ અહીંયા મરુદેવી માતાને જેવું થયું હતું ઋષભદેવ ભગવાન સાથે. ઋષભ કરતા હતા, અને ઋષભ કરતા કરતા જયારે હાથની અંબાડી એમના દર્શન કરવા જાય છે અને એમના ભાવો બદલાઈ જાય છે કે ઋષભ હું કરું છું એ તો મારી સામે પણ નથી જોતો. અહીંયા ગૌતમ સ્વામીને પણ સેમ થાય છે કે હું મહાવીર કરતો હતો અને મહાવીરને તો મારો રાગ હતો જ નહીં. પછી એમને રિયલાઇઝ થાય છે કે ભગવાને શું કીધું, મેં ભગવાનનું કીધેલું સાંભળ્યું જ નથી. ભગવાને તો એ જ કીધું કે તમે રાગ છોડો, વૈરાગી બનશો તો જ તમારું કેવળ જ્ઞાન અને તમારું મોક્ષ છે. અને જ્યારે આ વાત આપણે સમજ્યા, મરુદેવી માતાને પણ આ વાત સમજાણી, ગૌતમ સ્વામીને પણ આ સેમ વાત સમજાણી, ત્યારે જ એ જ સેકન્ડે, એ જ ઘડીએ એ જ્યાં હતા ને ત્યાં એમને કેવળ જ્ઞાન થઈ ગયું. કારણ કે આગળ બધું બહુ શુદ્ધ કરેલું છે એમને, આખું આત્મા શુદ્ધ થઈ ગયો હતો, આખું આત્મા પરમાત્મા જેવો થઈ ગયો હતો. ફક્ત એક ટીપું કાળું હતું, એ ભગવાનનો રાગ હતો બંનેને. અને એ ભગવાનનો રાગ પણ જયારે છૂટી ગયો ને તો એમનો આત્મા બધાનો પ્યોર થઈ ગયો.
અને એ જ સેકન્ડે કેવળ જ્ઞાન થયું. પછી તો જેટલું આયુષ્ય હોય એટલું આયુષ્ય પૂરું કરીને મરુદેવી માતાનું તો એ જ સેકન્ડે આયુષ્ય પણ પૂરું થઈ ગયું અને એ જ ક્ષણે એ લોકો એ મોક્ષમાં પણ ગયા. જયારે ગૌતમ સ્વામી પછી 12.5 વર્ષે મોક્ષમાં ગયા. તો આ રીતના જે 12 વ્રત છે એ 12 વ્રત અંગીકાર કરી પહેલા આપણે આપણા આત્માને છે ને એકદમ સાફ કરવાની ટ્રાય કરવાની. જેમ જેમ આપણો આત્મા પ્યોર થતો જશે ને એમ એમ આપણને સદગુરુ ગુરુઓના પણ યોગ થશે, સારા વિચારો પણ આવશે ને એટલું બધું સામેથી પુણ્ય ભેગું હશે ને સામેથી તમને મળશે તો ધીરે ધીરે આપણો મોક્ષ માર્ગ પણ એકદમ નજીક આવી જશે. તો આ 12 વ્રતની આજે સમજણ લીધી. ધર્મની કોને કહેવાય, ધર્મ શું છે? ધર્મ ફક્ત આ જ છે, મોહ છોડો, રાગ અને દ્વેષ છોડો અને તમારા કર્મને તમે શું કરો? ખાલી ભોગવો, ઉદય પ્રયોગ તરીકે ભોગવો. ભોગવીને પછી નવા નહીં બાંધો. નવા નહીં બાંધો એટલે ભોગવાઈ ગયેલા ભોગવાઈ જશે એટલે એ ખાલી થઈ જશે. નવા બંધાણા નથી એટલે એ સ્ટોક પણ ખાલી થઈ ગયો. બંને સ્ટોક ખાલી એટલે આપણો આત્મા છૂટો. તો આ રીતના આપણે આપણા આત્માનું પ્લાનિંગ આપણે કરવાનું, આપણી લાઈફનું પ્લાનિંગ આપણે કરવાનું, તો જ આપણે મોક્ષમાં જઈ શકીએ. અચ્છા, હવે કોઈને કઈ પેલા પૂછવું હોય 12 વ્રતની અંદર કઈ પણ ક્વેશ્ચન હોય, ક્વેરી હોય તો પૂછી શકો છો, જેથી શું આપણે ક્લિયર થઈ જઈએ. આપણે એવું નથી કે ભાઈ હું કહું ને તમે સાંભળો, તમે કહેશો હું સાંભળીશ તો મને પણ મજા આવશે. એટલે કોઈને કઈ પૂછવું હોય તો કઈ પણ. રક્ષાબેન, તમે કોઈને કઈ પૂછવું હોય તો અનમ્યુટ કરી દે શકો છો. એમને કોઈ હેન્ડ રેઝ કરે તો. કોઈને પૂછવું હોય તો પ્લીઝ, અત્યારે ટાઈમ હા. છે, આપણે ઓપોર્ચ્યુનિટી છે એટલે બધા જે સવાલ હોય એ પૂછજો. આઈ થિંક રેકોર્ડિંગ બંધ કરી દો, પૂછે કોઈ તો. યસ ઓફ કોર્સ. હા, હા. પૂછે.